ओम नमः शिवाय। श्री महापुराण वायव्य संहिता उत्तरार्ध अध्याय 20 अभिषेकનો પ્રકાર। ઉપમન્યુ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, શિષ્ય જ્યારે આ પ્રકારે મંત્રને સાધિત કરે છે ત્યારે પાશુપત વ્રતને ધારણ કરનારો થાય છે। યોગ્ય ગુરુદેવને સમજે અને એમનો અભિષેક કરે। આગળ કહેલા વિધાનથી શિવપૂજન કરે। શિષ્યને અભિષેક માટે આસન ઉપર બેસાડે। 5 કલાઓથી પરિપૂર્ણ કળશ શિવજીને માટે સ્થાપિત કરે, એમનું પૂજન કરવું। પછી મધ્ય કળશમાં જળથી શિષ્યનો અભિષેક કરવો। પછી ભગવાન શંકરને વસ્ત્રાલંકારથી સુશોભિત કરવા। શિવ મંડળમાં આરાધન કરવું। પછી 100 આહુતિઓ સહિત હવન પૂરો કરવો। શિવના સદસ્યોની પૂજા કરવી। અધ્વશોધનની જેમ સર્વ ક્રિયાઓ કરવી। આ પ્રમાણે શિવ શાસ્ત્ર જ્ઞાતા વિદ્વાન જ્ઞાની જ શિવ મંત્રને દુર્લભ જાણીને સંસ્કારનું નિરૂપણ કરે છે। અધ્યાય 21 નિત્ય નૈમિત્તિક કર્મ। શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહર્ષિ, હવે મારે શિવ શાસ્ત્ર પ્રમાણે કર્મ કરતા પુરુષના નિત્ય નૈમિત્તિક કર્મને સંભળાવું છું। હવે કૃપા કરીને એનું નિરૂપણ કરો। ઉપમન્યુ બોલ્યા, સાંભળો। જ્યારે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્ત હોય ત્યારે ઉઠીને ઊભા થવું, શિવ પાર્વતીનું ધ્યાન કરવું અને પોતાના દૈનિક કાર્યનો વિચાર કરવો। પછી અરુણોદય થતાં ઘેરથી બહાર નીકળી જવું। જ્યાં કોઈ વિઘ્ન બાધા ન હોય એવા સ્થાને જઈને વિધિની સાથે શૌચ દંતાધાવન કરવું। પછી આચમન વગેરે કરીને નદી, તળાવ કે ઘેર આવીને સ્નાન કરવું। નવા શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા। વિધવા, બ્રહ્મચારી અને તપસ્વી આ વ્યક્તિઓએ સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરવું યોગ્ય નથી। પછી જળના મધ્યમાં 3 મંડળની કલ્પના કરવી। શક્તિ પ્રમાણે શિવ મંત્ર જપવો। પછી ઘૂંટણોથી પૃથ્વી ઉપર બેસીને પ્રણામ કરવા। અર્ધ્ય પાત્રને માથા ઉપર ચડાવીને શિવજીને અર્ધ્ય આપવા। મૂળ વિદ્યા દ્વારા કુશવાળા જળથી અર્ધ્ય આપવો। એ પછી કહેલી વિધિથી ભસ્મને ધારણ કરવી। મસ્તક તેમજ છાતી ઉપર ત્રિપુંડ લગાડવું। આ પ્રકારે રુદ્રાક્ષ પણ મસ્તક, કંઠ, કાન તેમજ હાથો પર ધારણ કરવા। પછી બ્રાહ્મણોને સફેદ, પીળા અને લાલ રંગીન વસ્ત્રો ધારણ કરાવવા। આ પ્રકારે સર્વ કાર્ય કરતા પૂજન સ્થાન ઉપર જઈને પૂર્વ અથવા ઉત્તરાભિમુખ બેસીને શંકરનું ધ્યાન કરવું। શ્વેત વગેરેથી આરંભ કરીને નકુલ શતક સુધી। પછી શિષ્યે ગુરુને પ્રણામ કરવા, નામાષ્ટક ભણવું। ઓમ નમઃ શિવાય।